બધાએ ખૂબ સરસ કામ કરે છે, પણ આ દિલ્હી ઇન્ટરનેશનલ સ્પર્ધામાં જે વિદ્યાર્થીને મેડલ મળે છે એમાં સંસ્થાને પણ જે ગોલ્ડ મેડલ મળેલો છે એમ અમારી સ્કૂલમાં આખા કોમ્પ્યુટરનું કામ કરતા ચૌહાણ નબીલાબેન, અને મારે તો તમે બધા સાથ સહકાર છો એટલે મારે તો નામ લેવાનું જ ન હોય, એટલે મને પણ અને નબીલાબેનને પણ દિલ્હીથી એક સર્ટિફિકેટ આવેલું છે ટેલેન્ટનું. તો હું હાજી સાહેબને વિનંતી કરીશ કે તે આવી અને સ્ટેજ ઉપર હાજી સાહેબ આવવું જ પડે, આજ તો એક વાર તો આવવું જ પડશે, કારણ કે ગમે ત્યારે નબીલાબેન સ્ટેજ ઉપર આવે. નબીલાબેન, હાજી સાહેબ સ્ટેજ ઉપર આવે. હજી એક કૃતિ બાકી છે, એક કૃતિ બાકી છે, બેસો. બાકી છે બાલ વાટિકાના સ્ટુડન્ટો સ્ટેજ ઉપર આવવા માંડશે થોડી વારમાં. બેસો. ચાલો પ્રાર્થના બોલવાની છે. શાબાશ. ચાલો હાજરી બોલવાની છે. તો તકલીફ તો રહેવાની. કવિ સોનું તને મારા ઉપર ભરોસો નહીં કે અમર ગોટણા લગન બગન ખાપરે લગન નટુ ગાંડો જસન વિક્રમ ઠાકોર હાજીર સાહેબ કાશ ભૂલી ગયો સાહેબ. હું નહીં, તું ભૂલી ગયો. પૂરો બરાડે યસ સર. કાળો કબાડે અત્યાર સુધી ક્યાં તો કેમ કચરો ઉડ્યા ગયો તો? ઠીક, કાલથી વહેલો આવજે. બેસી જા હવે. ચાલો હવે કસરત કરવાની છે. એક સાથ ઊભા થાવ. દાંત કેમ કાઢો છો? એક સાથ વિશ્રામ. એલા કસરત કરતા નથી આવડતી? હું તો બોલાય માસ્ટર વટાવડે તે વગર. એક સાથ હજાર બમ. એક સાથ અગર વગર. એક સાથ હજાર બમ. એક સાથ અગર વગર. એક સાથ બેસી જાઓ. એલા તને લગતી જવું પડે, બેસી જા હવે. ચાલો હવે કવિતા. કાલે કવિતા પાકી કરવાની કીધી હતી, કોણ પાકું કરીને લાવ્યું છે? સાહેબ મને આવડે. બોલ વિક્રમ ઠાકોર. હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, બેવફા સનમ તારી બહુ મહેરબાની. દેશ બેવફા તને વળી. બીજું કોણ પાકું કરીને લાવ્યું છે? સાહેબ બોલું. બોલ વિકાસ. ગલી રાહ ચલી જીઓ રે બાહુબલી. દેશ બાહુબલી વાળી. બીજું કોણ પાકું કરીને લાવ્યું? મને આવડે, હું બોલું. બોલ કાળું કબાડી. કોઈને સાચી કવિતા નથી આવડતી. બીજું કોણ પાકું કરીને લાવ્યું છે? બોલ સોનું. સોનાને સાંકળે બાંધ્યો ઈંડોરો, આંબાને ડાળ રૂપાના કડલા ચાર, વાલો મારો ઈચે ઈંડોળો આંબાને ડાળ. તો આને કહેવાય કવિતા. હાથમાં છે વિસ્કી વાળો. એલા ભૂરા, હાલો તરત સવાલ પૂછી લઉં, એના જવાબ આપજો. પહેલો સવાલ, સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાં રાખમે છે? બોલો સર. બોલ છગન. લીલા કાકાના ઘરેથી, પંકજ કાકાના ઘરેથી, યાસીન કાકાની વાડીમાંથી, પ્યો નાના ટાવર પચડ સૂરજ. આખી સાચો જવાબ કોણ આપશે? બોલ લડ્ડુ ગાંડા. સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે, પશ્ચિમ દિશામાં આથમે છે. સરસ, સાચો જવાબ. એલા ભૂરા, કેમ વાતો કરે છે? અને આ કોનો ચડ્ડો પહેરીને આવ્યો છે? કેમ તારા
જ્યાં હોય ને જમણવારનું શું છે ખાઈ પીને મોટો થઈ ગયા છે તો પછીનો સવાલ નર્મદા નદી ક્યાંથી નીકળે છે બોલું સર બોલ અમાર કવિના નાકમાંથી તારા નાકમાં તો શેનો છે દુનિયાના 3 ખંડોના નામ આપો કાઈ મને આવડે બોલિકા બોલ અમાર શિકોન અખંડ ને બાખંડ હવે એશિયા યુરોપ અને અમેરિકા આવે પછી આવે પછીનો સવાલ સૌથી મોટું પાન કયું સર સાપાન વેસ સાપાનોડી પછીનો સવાલ ગણિતને લગતો એક પ્રશ્ન પૂછી લઉં એટલે વિકાસ કેમ દાંત કાઢે છે અને તારા દાંત કેમ પીળા છે હું જમલલાલ માસ્ટર બલબલાલ સીધા દૂર કરી દો સાહેબ આમ જાવ એટલે આવ્યો એવો સાહેબ સ્પ્રાઇટ વધારે પીવાઈ ગઈ હતી બતાવ જા લા ક્યાં જા છે સેનિટેશન માં જાને સાહેબ સેનિટેશન માં મુંજારો આવે બાર ખુલ્લામાં મજા આવે ને જાય છે કે નાખું જાઉં છું ગણિતને લગતો એક પ્રશ્ન પૂછી લઉં 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ તૈયાર કરો એ તો શેમાં થશે સાહેબ બોલો બોલ કબીર સાહેબ વોશિંગ મશીનમાં કેવો વોશિંગ મશીનમાં તો કપડા ધોવાય કે શરબત તૈયાર થાય સાહેબ ત્યાં ન મારા ત્યાં ઘૂમડી હજી હશે એલા રોજ ના તો ઘૂમડો ન થાય અઠવાડિયે એક વાર નાઈ છે તો એ ભગવાન આ છોકરાઓ સી થશે તમારું થશે અમારું થશે હું જમલલાલ માસ્ટર બલબને છે દૂર કરી દો સાહેબ આવો એલા આટલી બધી વાત કેમ આવી સાહેબ એક સાથે બે વિચાર આવ્યા વાહ ઉચ્ચ વિચાર આજ બાદ તો એને એવો છે હું ગીલ્યો સાહેબ બેસી જા વિકાસ ઉભો થા માની લે મેં તને 20 લાડુ આપ્યા 10 લાડુ આપ્યા એમાંથી મેં મને જે કોઈ ન થાય માની લે ને તારા બાપાનું શું થશે ઈ 10 લાડુમાંથી મેં 5 લાડુ લઈ લીધા તારી વડે કેટલા વધ્યા 20 કેમ 20 માયા તમારા બાપાનું શું થશે એક દેશ માનમાં વાળી એવી કઈ સંસ્થા છે ત્યાં બૈરા કામ કરી શકતા નથી મને આવડે બોલવું બોલ કાળો કબડે ફાયર બ્રિગેડ એમ ફાયર બ્રિગેડ બૈરાનું કામ છે આગ લગાડવાનું ફાયર બ્રિગેડનું કામ છે આગ બુઝાવવાનું દેશ આગ લગાવવા વાળી સોનું મેં તને કાલે ગુજરાતીની ચોપડી લાવવાની કીધી હતી કેમ નથી લાવ્યો સર મારા બાપા વાળીએ હોયા જાય યાદી કે સોનું તલા કાળામાં ભરોસો રહી ગયો કોઈને ભણવું ગમતું નથી ભણવા સિવાય કાંઈ ઉદ્ધાર નથી